થયા। માન્ય અધ્યક્ષશ્રીએ પણ પરેશભાઈને કહ્યું કે તમે આવા શબ્દો બોલ્યા છો, અમે બધાએ આખા ગૃહના બધા જ લોકોએ સાંભળ્યા છે કે સરદાર વલ્લભભાઈનું અપમાન છે, માટે શબ્દો તમે પાછા ખેંચો, માફી માંગો। પણ પરેશભાઈએ સતત એ શબ્દો 3 વખત પુનરોચ્ચાર કરી અને સતત બોલ્યા। પાછળથી એમણે એવું કહ્યું કે હું આવું બોલ્યો જ નથી, અને જો બોલ્યો હોઈશ તો હું માફી માંગીશ। અને આ જ વાતનો હમણાં નીતિનભાઈએ પણ આપ સૌની સામે સ્વીકાર કર્યો। એમણે જે શબ્દો આપની સમક્ષ કીધા, હાલમાં ખેડૂતો પાસેથી લાવવામાં આવેલ 1 કિલો ભંગાર પણ પડ્યું નથી। એનો મતલબ ખૂબ સ્પષ્ટ છે, આ દેશની લોખંડી પ્રતિભાને ભંગારના ભૂકાથી વિદેશી પૂતળામાં કેદ કરવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। ત્યારે આ યોજના લાગુ કરનારા, યોજના લાગુ કરતી વખતે 2013-14ના વર્ષમાં જે વિધાનસભાના ફ્લોર ઉપર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને આખી ભારતીય જનતા પાર્ટીની સરકારે જે શબ્દો ભંગારના ભૂકાથી સરદારના પૂતળાને બનાવવાની જાહેરાત કરી હતી, તો માનની નરેન્દ્રભાઈ અને ભાજપની આખી સરકારે શ્રી સરદારની માફી માંગવી જોઈએ। સરદારનું અપમાન કર્યું છે, એના માટે સરકારે શરમ અનુભવી અને આ શબ્દો દૂર કરવા જોઈએ।